હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 9 ભૂમિ. બરાબર, ભૂમિ એટલે શું થાય? જમીન. હવે આપણી ભૂમિમાં કેવી ભૂમિ હોય, એટલે કે જમીન આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ જમીનના પ્રકાર વિશે. પરંતુ આ પ્રકરણમાં તમારે ભૂમિ જીવનથી ભરપૂર, એટલે કે આપણી આસપાસ જે જમીન હોય છે કેવી રીતે આપણને જીવનથી ભરપૂર ભૂમિની રૂપરેખા, એટલે કે એનું માળખું, બંધારણ, રચના કેવી છે એ જોવાનું છે. ભૂમિના પ્રકારો કયા કયા, ત્યારબાદ તેના ગુણધર્મો કેવા છે, ભેજનું પ્રમાણ, પાણીનું શોષણ, ભૂમિ અને પાક, એના વિશે માહિતી મેળવવાની છે. તો પહેલાં આપણે થોડી પ્રાથમિક માહિતી મેળવીશું ભૂમિ વિશે. પ્રકરણ 9 ભૂમિ સોઇલ. પ્રસ્તાવના. ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. હવે આપણે જાણીએ છીએ કે આપણી જમીન છે એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. તે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. હવે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને શું કરે છે? આધાર આપે છે. કોણ? તો જમીન. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. હવે આપણો ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો. ભારત દેશ એ કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે. હવે આપણી જમીન છે એ આપણે જમીનમાં ખેતી કરીએ છીએ, તો ખેતી માટે પણ આપણી જમીન ખૂબ જ મહત્વની છે. તે ઘણા સજીવો પણ ધરાવે છે, જેવા કે જીવજંતુઓ, સરીસૃપ અને બીજા ઘણા બધા પ્રાણીઓ, જેવા કે ઉંદર, છછુંદર, દેડકો, અળસિયા વગેરે. તે ઘણા બધા સજીવો પણ ધરાવે છે. કેવા કેવા? તો વિદ્યાર્થી મિત્રો, જીવજંતુ, સરીસૃપ, ઉંદર, છછુંદર, દેડકો, અળસિયા એવા સજીવો પણ જમીનમાં રહેતા હોય છે. આથી તે ઘણા સજીવોનું ઘર છે. આમ ભૂમિ એ ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ આપણા જીવનનું અભિન્ન અંગ છે. વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. ભૂમિ જીવનથી ભરપૂર. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને મૂંઝોએ અળસિયાની ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. ચાલો શોધીએ. તે પહેલી અને મૂંઝોને માલુમ થયું કે કીડીઓ, ઉંદર, સાપ ઉપરાંત સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા વગેરે ભૂમિમાં જોવા મળે છે. પ્રવૃત્તિ. કેટલાક માટીના નમૂના, બગીચાની માટી, રસ્તાની બાજુની માટી, જ્યાં બાંધકામ ચાલુ હોય તે માટી, ખેતરની માટી અને નદી કિનારાની માટી લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, કઈ માટી લેવાની છે? તો બગીચાની માટી, રસ્તાની આજુબાજુની માટી, બાંધકામ ચાલુ હોય તે માટી, ખેતરની માટી અને નદી કિનારાની માટી લેવાની છે. તમે બહિર્ગોળ કાચ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને કોષ્ટકમાં માહિતી ભરો. 1. બગીચાની માટીમાં ઘાસ તેમજ વનસ્પતિના અવશેષો જોવા મળે છે, તેમજ પ્રાણીઓ, કીડી કે મંકોડા જેવા જીવજંતુઓ જોવા મળે છે. અન્ય બીજા અવલોકનમાં પ્લાસ્ટિકના ટુકડા તેમજ પોલિથીનની કોથળીઓ જોવા મળી અને તે
તે ભેજવાળી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ કે ભૂમિ. તો બગીચાની માટી છે પહેલા. એમાં શું જોવા મળ્યું? તો ઘાસ, વનસ્પતિના અવશેષો એ આપણને જોવા મળ્યા. પ્રાણીઓ કયા કયા જોવા મળ્યા? તો કીડી હશે બગીચાની માટીમાં. એ ઉપરાંત બીજા અવલોકન એટલે કે બીજો શું કચરો જોવા મળે એમાં? તો પ્લાસ્ટિકના ટુકડા, પોલિથીનની બેગ. તમે બગીચામાં જાઓ તો ગમે ત્યાં ફેંકી દેતા હોવ છો. 2. રસ્તાની બાજુની માટીમાં વનસ્પતિના અવશેષો જોવા મળતા નથી, પરંતુ કાંકરા, કાગળના ટુકડા વગેરે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, રસ્તાની બાજુની માટી છે જે એ રસ્તાની બાજુની માટી છે એમાં વનસ્પતિ તો નથી જોવા મળતી, પણ શું જોવા મળે? રસ્તાની આજુબાજુ આપણી માટી હોય એમાં તો કાંકરા, કાગળના ટુકડા જોવા મળે છે. તેમજ પ્રાણીઓ, કીડી જેવા જીવજંતુઓ જોવા મળે છે. અન્ય બીજા અવલોકનમાં તેમાં અન્ય કચરો, કાગળના પાઉચ તેમજ અન્ય પેકિંગમાં વપરાતી વસ્તુઓના અવશેષો જોવા મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ કે પ્રાણી. તો પ્રાણીમાં શું જોવા મળે? કીડી જોવા મળે છે. અન્ય બીજા અવલોકન એટલે કે કાગળના પાઉચ પેકિંગમાં વપરાતી વસ્તુઓના અવશેષો પણ જોવા મળે છે. તે ભૂમિમાં ભેજ હોતો નથી. 3. જ્યાં બાંધકામ ચાલુ હોય તે માટીમાં વનસ્પતિના અવશેષો જોવા મળે છે. ઉપરાંત કાંકરા, પથ્થરના ટુકડા, છીપલા, લાકડાના ટુકડા, લોખંડની ખીલીઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બાંધકામ ચાલુ હોય ત્યાં તો જ્યાં બાંધકામ ચાલુ હોય તે માટીમાં વનસ્પતિના અવશેષ, કાંકરા, પથ્થરના ટુકડા, છીપલા, લાકડાના ટુકડા, લોખંડની ખીલીઓ આપણને જોવા મળે છે. તેમજ પ્રાણીઓ, કીડી જેવા જીવજંતુઓ જોવા મળે છે. અન્ય બીજા અવલોકનમાં તેમાં ભેજ હોતો નથી. 4. ખેતરની માટીમાં વનસ્પતિના અવશેષો જોવા મળે છે. તેમજ પ્રાણીઓ, કીડી કે મંકોડા જેવા જીવજંતુઓ જોવા મળે છે. અન્ય બીજા અવલોકનમાં તે ભેજવાળી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત છે ખેતરની માટી. તો ખેતરની જે માટી છે એ માટીમાં વનસ્પતિના અવશેષ જોવા મળે છે. એમાં કીડી કે મંકોડા જોવા મળે અને તે ભેજવાળી પણ હોય છે. તમે તમારા ખેતરમાં કે આજુબાજુ ક્યાંક જોશો તો ખેતરની માટીમાં આવું જોવા મળતું હશે. 5. નદી કિનારેની માટીમાં વનસ્પતિના અવશેષો જોવા મળે છે. તેમજ પ્રાણીઓ, કીડી કે મંકોડા જેવા જીવજંતુઓ જોવા મળે છે. અન્ય બીજા અવલોકનમાં તે ભેજવાળી હોય છે. હવે નદી કિનારેની માટીમાં વનસ્પતિના અવશેષ, કીડી કે મંકોડા જેવા પ્રાણી અને તે કેવી હોય છે? ભેજવાળી હોય છે. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. હવે અહીંયા બધા પ્રકારની માટી આપેલી છે. બરાબર, પહેલા બગીચાની, પછી રસ્તાની બાજુની માટી, બાંધકામ ચાલુ હોય એની માટી, ખેતરની માટી, નદી કિનારેની માટી. તો એમાં શું જોવા મળે? તો બધામાં તમે જુઓ વનસ્પતિના અવશેષો ક્યાં જોવા મળે? તો ખેતરની માટી, નદી કિનારેની માટી અને બગીચાની માટીમાં વનસ્પતિના અવશેષ જોવા મળે છે. ત્યારબાદ પ્રાણીઓ તો કીડી છે, મકોડા એવા પ્રાણી જોવા મળે છે. બાંધકામ ચાલુ હોય એમાં છીપલા જોવા મળે માટીમાં. અને બીજું તો પ્લાસ્ટિકના પાઉચ હોય, પોલિથીનની બેગ એ બધું જોવા મળે છે. ખેતરની માટી અને નદી કિનારેની માટી કેવી હોય છે? તો ભેજવાળી હોય છે. અને જે બાંધકામ ચાલુ હોય ત્યાં લોખંડની વસ્તુ, લાકડાની વસ્તુ વપરાતી હોય એટલે એના ટુકડા પણ જોવા મળે છે. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્ર જેવા છે? હા, એકત્ર કરેલા માટીના નમૂના લગભગ સમાન હતા. મૂંઝો અને બહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે. જેમ કે માટીમાંથી રમકડા બનાવ્યા, મંદિર જેવી રચના બનાવી, માટીમાં જુદા જુદા ચિત્રો બનાવ્યા. તેઓ માટી સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. આમ તે ખરો આનંદ છે.
ભૂમિની ઉપયોગિતાઓની એક યાદી બનાવો. ફળદ્રુપ ભૂમિમાં ખેતી કરીને વિવિધ પાક મેળવી શકાય છે, જે પ્રાણીઓ અને મનુષ્યોની જીવન ટકાવી રાખવા ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. ભૂમિ ઉપર પાણી અને ભૂમિમાં અંતઃસ્રવણથી પાણીનો સંગ્રહ કરી શકાય છે. ભૂમિ પર વૃક્ષ વાવી શકાય છે, જે આપણને ઘણા ઉપયોગી છે. કાપ જેવી ચીકણી ભૂમિમાંથી માટીના વાસણો બનાવી શકાય છે. કેટલીક ભૂમિનો ઉપયોગ મકાન બનાવવા થાય છે. કેટલાક સરીસૃપ પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને રહે છે. ઉપરાંત અળસિયા જેવા પ્રાણીઓ ભૂમિમાં રહે છે અને ભૂમિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેના મળમૂત્ર ભૂમિને ફળદ્રુપ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ભૂમિની ઉપયોગિતા આપી છે, એટલે કે જમીનની ઉપયોગિતા. બરાબર, આપણને ભૂમિ કેવી કેવી રીતે ઉપયોગી છે. તો પહેલું આપણે જોઈએ કે ફળદ્રુપ ભૂમિમાં ખેતી કરીને વિવિધ પાક મેળવી શકાય છે. કે આપણે આ જે ફળદ્રુપ જમીન હોય આપણું ખેડૂતો એ ફળદ્રુપ જમીનમાં શું કરે તો વિવિધ પ્રકારના પાક, અનાજ, શાકભાજી ઉગાડે અને એમનું જીવન નિર્વાહ ચાલે છે. એ ઉપરાંત આપણા દેશમાં આપણે પણ શાકભાજી, અનાજ શેના દ્વારા મેળવીએ તો ખેડૂતો ખેતી કરે છે. એના માટે જ કેવી જમીન હોય? ફળદ્રુપ જમીન. ત્યારબાદ પ્રાણીઓ અને મનુષ્યને જીવન ટકાવી રાખવા ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. ખોરાક તો આપણને જમીનમાંથી મળે જ છે, એ ઉપરાંત કપડાં પણ, એટલે કે વૃક્ષો હોય છે એમાંથી, રેસાઓમાંથી આપણને કપડાં મળી રહે. અને આપણે ક્યાં રહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણું ઘર, મકાન જે હોય છે એ જમીન પર જ હોય છે. એટલે ભૂમિ આપણને મનુષ્ય, એટલે કે સજીવ હોય એને જીવન ટકાવી રાખવા ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. ત્યારબાદ ભૂમિ પર પાણી અને ભૂમિમાં અંતઃસ્રવણથી પાણીનો સંગ્રહ કરી શકાય. તમારે ભૂમિના ઉપયોગિતાના પોઈન્ટ લખવાના રહેશે. મુદ્દાસર પ્રશ્નમાં 3 માર્ક્સમાં પૂછાય કે 2 માર્ક્સમાં પૂછાય તો પણ તમને જવાબ આવડવો જોઈએ. કે આપણે જાણીએ છીએ કે પાણીનો સંગ્રહ પણ ક્યાં થાય છે? જમીનમાં થાય છે. કાપ જેવી ચીકણી ભૂમિમાંથી માટીના વાસણો બનાવી શકાય. હવે ધોરણ 4માં 5માં તમે માટીના પ્રકાર ભણી આવ્યા. તો ચીકણી માટી છે એ ભૂમિ છે, એમાંથી માટીના વાસણ, આપણે આજુબાજુ માટીના વાસણો પહેલાંના સમયમાં વધુ ઉપયોગ થતો હતો, અત્યારે પણ થાય છે, થોડો થાય છે, પણ માટીના જે વાસણો હોય છે, માટલા છે, કલાડી છે, ચા પીવાના કપ છે, કે રકાબી, એ બધા માટીમાંથી અમુક વાસણ બને છે. બરાબર, તો એ માટીના વાસણો ભૂમિમાંથી બને છે. ત્યારબાદ કેટલીક ભૂમિનો ઉપયોગ મકાન બનાવવા પણ થાય છે. હવે ઘણી જગ્યાએ આપણે માટીનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? બધી જગ્યાએ મોટાભાગે મકાન બનાવવા માટે પણ માટીનો ઉપયોગ કરીએ છીએ. હવે કેટલાક સરીસૃપ પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને રહે છે. આપણે તો જમીનની ઉપર રહેતા પ્રાણી છીએ, સજીવ છીએ, પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે જે જમીનની નીચે દર બનાવીને રહેતા હોય છે. તો ઉપરાંત અળસિયા જેવા પ્રાણીઓ ભૂમિમાં રહે છે. કીડી છે, મકોડો, એ બધા પ્રાણીઓ ક્યાં રહે તો દર બનાવીને ભૂમિમાં રહે. પછી સાપ છે એ પણ, અને અળસિયા જેવા પણ ક્યાં રહે? જમીનમાં રહે છે. અને ભૂમિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે અને મળમૂત્ર તેમના ભૂમિને શું કરે છે? ફળદ્રુપ બનાવે છે. આપણે કારણ 6ઠ્ઠા ધોરણમાં તમે ભણીને આવ્યા છો કે અળસિયા એ ખેડૂતના મિત્ર કહેવાય છે. કેમ? તો અળસિયા એ શું કરે છે? જમીનને ઉપર નીચે કરી પોચી અને ફળદ્રુપ બનાવે છે. એ ઉપરાંત અળસિયા શું કરે તો જે ભૂમિ હોય એનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે, માટીનો, અને એ જ માટી ખોરાક રૂપે બહાર નીકાળે અને સેન્દ્રિય પદાર્થોનો પણ શું કરે? ઉમેરો કરે મૃત્યુ પામે ત્યારે. અને આપણે જે સેન્દ્રિય પદાર્થ નાખીએ તેને પણ ખવડાવવામાં મદદરૂપ થાય છે. એ ઉપરાંત જમીનને ઉપર નીચે કરી કેવી બનાવે? પોચી અને ફળદ્રુપ બનાવે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે પ્રાણીઓ છે એ ભૂમિને શું કરે છે? ફળદ્રુપ કરે છે. આગળ જોઈએ. કેટલાક સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ વગેરે ભૂમિ પર જોવા મળે છે. હવે કેટલાક બેક્ટેરિયા, ફૂગ છે. બેક્ટેરિયા, ફૂગ આપણા માટે ફાયદાકારક પણ છે, હાનિકારક પણ છે. તો એ બેક્ટેરિયા અને ફૂગ ક્યાં જોવા મળે છે? આપણને જમીન પર જોવા મળે છે. પહેલીની
આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી? કારણ કે રોડ પર અને બગીચાઓમાં કચરો કચરાપેટીમાં નંખાતો નથી. આથી આ કચરો ગમે ત્યાં ફેલાય છે. આથી ભૂમિમાં લાંબા સમય બાદ દટાઈ જાય છે અને તેનો નાશ થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણી વાત કરીએ તો આપણે શું કરીએ છીએ કે કોઈ ગાર્ડન બગીચામાં કે ગમે ત્યાં જઈએ તો બેઠા હોઈએ તો આપણે પ્લાસ્ટિકની પાણીની બોટલ હોય, પાઉચ હોય કે પછી વેફરની બેગ હોય, કોથળી હોય વેફરની, એ ઉપરાંત ચોકલેટના રેપર હોય તો એ કચરાપેટીમાં નાખતા નથી, ગમે ત્યાં ફેંકી દેવી. કચરાપેટી હોય છે, લખેલું હોય છે કચરાપેટી પર કચરો મને આપો, કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ. પણ તોય એટલે બધા એવું નથી કરતા હોતા, બધાની વાત નથી, પણ જે કરે છે એની વાત છે કે એવા લોકો ડસ્ટબિનનો ઉપયોગ કરતા નથી, ક્યાં ફેંકે છે, ગમે ત્યાં ફેંકે છે. હવે આ જે પ્લાસ્ટિક છે એનું વિઘટન થઈ શકતું નથી, નાશ પામી ના શકે. એટલે શું થાય કે જમીનમાં જ જોવા મળે, જમીનમાં જ હોય. હવે એના લીધે શું થાય કે કચરો પ્લાસ્ટિક અંદર જ રહે અને પછી શું થાય કે આપણે આ જ્યારે માટી લઈએ તો એમાં આપણને પ્લાસ્ટિકના અવશેષ જોવા મળે. તમે નાના ધોરણમાં તો નહીં ભણ્યા પણ આગળના ધોરણમાં તમારે ભણવાનું આવશે કે પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિકને વિઘટન થઈ શકતું નથી, બરોબર. પ્લાસ્ટિકને તમે વર્ષો બાદ જમીનમાં પાણીની બોટલ જો ખાડો કરીને દાટો તો વર્ષો બાદ પણ એ પાણીની બોટલ એવી ને એવી તમને પ્લાસ્ટિકની જોવા મળશે. કારણ કે પ્લાસ્ટિક એ પીગળતું નથી, જમીનમાં ભળતું નથી. એટલે વિચારી શકો કે પ્લાસ્ટિક એ કેટલું બધું હાનિકારક છે. તો આપણે જ્યારે આવી રીતે નમૂના લઈએ માટીના ત્યારે એમાં શું જોવા મળે છે? આપણને પ્લાસ્ટિક જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ તમે એટલું તો સમજજો કે પ્લાસ્ટિક કે કોઈ પણ કચરો હોય હંમેશા ક્યાં નાખવો જોઈએ? કચરાપેટીમાં નાખવો જોઈએ. એટલે આ કચરો ભૂમિમાં લાંબા સમય સુધી એમનો એમ જ રહે છે. પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીની વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણા ભારતમાં અને ગુજરાતમાં પણ પ્લાસ્ટિક અને પોલિથીન પર પ્રતિબંધ છે જ, પરંતુ કેટલાક લોકો હજુ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છે, કોથળીઓનો, અને એનો ગેરકાયદેસર વપરાશ થતો હોય છે. એ પ્લાસ્ટિકની કોથળીઓ છે, પ્લાસ્ટિક એ ભૂમિના શું છે? પ્રદૂષકો. એટલે કે પ્રદૂષકો એટલે શું? તો જે પદાર્થો પ્રદૂષણ ફેલાવે તેને શું કહેવાય? પ્રદૂષકો કહેવાય. તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અન્ય પદાર્થો જેવા કે કુદરતી રીતે નાશ ન પામે તેવો કચરો, રસાયણ અને જંતુનાશકો ભૂમિને પ્રદૂષિત કરે છે. કુદરતી રીતે નાશ ન પામે તેવો કચરો અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી ભૂમિને પ્રદૂષિત ન કરે તેવા બિન અસરકારક કર્યા પછી જ તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. મારે જાણવું છે કે ખેતરની ભૂમિનો રમકડા બનાવવા માટે ઉપયોગ થઈ શકે કે કેમ? હા, કારણ કે ખેતરની ભૂમિ ચીકણી હોય છે. પરંતુ નદી કિનારાની કાંપ ધરાવતી કાળી માટીનો ઉપયોગ રમકડા બનાવવા થાય છે. વિદ્યાર્થી મિત્રો, નદી કિનારાની માટી ચીકણી હોય છે, બરાબર. એટલે શું થાય? અને ખેતરની માટી પણ એવી હોય છે તો રમકડા બનાવવા તેનો ઉપયોગ થઈ શકે છે. ભૂમિની રૂપરેખા. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણીએ. પ્રવૃત્તિ: થોડી માટી લો. માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લો, તેને પાણીથી ભરો.
તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેની લાકડી દ્વારા પાણીમાં હલાવો. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. ત્યાર પછી તેનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો. ભૂમિના વિવિધ સ્તરો દર્શાવતી એક આકૃતિ દોરો. શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? હા, સેન્દ્રિય પદાર્થો, પાણી, ચીકણી માટી, રેતી અને કાંકરા ધરાવતા અલગ અલગ ઘટકોના સ્તરો જોવા મળે છે. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પાણી જોવા મળે છે? હા, પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા જોવા મળે છે. ભૂમિમાં રહેલા આ સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. વિદ્યાર્થી મિત્રો, સેન્દ્રિય પદાર્થો એટલે શું? તો ભૂમિમાં સડેલા મૃત ઘટકો હોય એ સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહેવાય છે. આ વ્યાખ્યા છે તમારે નોટબુકમાં લખવાની રહેશે. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્તર જોઈશું. એ રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણ એ અલગ અલગ ભિન્નતા દર્શાવે છે. આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરોની રૂપરેખા વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા બહુમાળી મકાનના પાયા નંખાતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. એ ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે. કીડીઓ, ઉંદરો, છછુંદર, ઢાળિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને મધ્ય સ્તર અથવા બી સ્તર કહે છે. ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. ભૂમિના પ્રકારો. તમે તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે શું જોયું? તો ભૂમિ જીવનથી ભરપૂર એટલે કે આપણા જીવનમાં ભૂમિ એટલે કે જમીન આપણને કઈ રીતે મદદ કરે છે, એની ઉપયોગિતા શું છે. ત્યારબાદ તમે ભૂમિના સ્તર જોયા, એ, બી, સી અને ડી સ્તર.
તેમાં કઈ રીતે રચના આવેલી હોય છે, કયા તત્વો હોય છે, કયા કયા સજીવો ત્યાં રહે છે એ પણ તમે જોયું. તો આ વિડીયોમાં આપણે આટલા સુધી માહિતી રાખીશું. બીજી માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.